नमस्कार, मैं उर्वशी नेवड़ेकर। आप देख रहे हैं पुलिस ऑफ इंडिया न्यूज। वडोदरा में पिछले 3 महीनों से विभिन्न क्षेत्रों में से गंदे पानी की समस्या आ रही है। नवापुरा क्षेत्र में वंदन डुप्लेक्स में 1 साल से पीने का पानी गंदा आ रहा है और अब तो जंतु वाला पानी आ रहा है। आज स्थानीय पार्षदों को यह बताया गया। अब देखेंगे स्थानीय पार्षद अपने क्षेत्र में कैसे काम कर रहे हैं। हमारा विस्तार में वंदन डुप्लेक्स तो तमे જોઈ શકો છેલ્લા 3 મહિનાથી જીવડાવાળું કારુંનું ગંદુ પાણી આવે છે। અમારી બહેનોએ પણ ફોન પર વાત કરી હતી, પત્ર પણ લખ્યા હતા, અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે, પણ 3 મહિનાથી આજ દિન સુધી કોઈ પણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈ પણ અધિકારી સ્થળ પર આવ્યો નથી, કોઈ જાતની કામગીરી નથી કરી। એટલે 3 મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી। એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે, લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય। અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે, થોડા દિવસ ખાડિયા પળની તે ગંદુ પાણી આવતું હતું, થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં। એટલે એક એક જગ્યા પર કારુંને ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરરી કામગીરી કરે છે, કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા। અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને 2 ટાઈમ પાણી આપીશું, ચોખ્ખું પાણી આપીશું, પણ અમે તો એવું કહીએ છીએ કે 1 કલાક આપો, એક સમય આપો, પણ સારું ને ચોખ્ખું પાણી આપો। લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય। અને ટૂંક સમયની અંદર જે ગંદુ ને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું। અને કમિશનરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશનરશ્રીને રજૂઆત કરીશું। બરાબર, કેટલું દુર્ભાગ્યપૂર્ણ આપણે ગણી શકીએ કે વોર્ડ તમારા 4 જે કાઉન્સિલર છે વોર્ડ નંબર 13ના, એનામાં ગણતરીના મિનિટોમાં જ આ વિસ્તાર આવેલો છે, તે અહીંયા વોર્ડ નંબર 13ના કાઉન્સિલર પણ અહીંયા નજીકમાં રહે છે, તેમ છતાં વિસ્તારની હાલત। મેં બીજાની તો વાત નહીં કરું, પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવવું જોઈએ। અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે, જે કંઈ લાખો રૂપિયાનો પગાર લે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય, ગટર હોય, રોડ હોય, આ પ્રાથમિક સુવિધામાં આવે। આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો, એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી માનવું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें